હેલો ગાઈસ, નમસ્કાર. આજે આપણે છાશમાં વઘારેલો રોટલાની રેસીપી શીખીશું. સૌપ્રથમ આપણે ડુંગળી, ટામેટું, લસણ અને લીલા મરચાંને ઝીણું સમારી દેવાનું. જે આપણી પાસે રોટલો હોય વધેલો એને બી આપણે ઝીણો ઝીણો એને ભાગી દેવાનું. પછી તપેલીમાં 3 ડોકલી તેલ લેવાનું અને 1 ચમચી જેટલું ઘી લેવાનું. ઘી ઉમેરવાથી આપણો રોટલાનો ટેસ્ટ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આવે છે. એટલા માટે ઘી ઉમેરવાનું ભૂલવાનું નહીં. પછી આપણે રઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો. વઘાર આવ્યા પછી આપણે એમાં કઢી પત્તા એડ કરવાના અને ઝીણું સમારેલું લસણ મરચું એડ કરીને સાથે કરી દેવાનું. લસણ થોડું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ચડવા દેવાનું. પછી આપણે ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાને એડ કરી દેવાનું. ટામેટાં અને ડુંગળી થોડાક ચડી જાય પછી આપણે એમાં મસાલા કરવામાં. આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું એડ કરવાનું. આપણે મીઠુંનું પ્રમાણ થોડુંક ઓછું રાખીશું કારણ કે આપણે જ્યારે રોટલો બનાવ્યો હતો ત્યારે ઓલરેડી એમાં મીઠું આપણે એડ કરેલું છે. થોડું મસાલાને મિક્સ કરીને થોડીક વાર ચડવા દેવાનું. ત્યાર પછી આપણે જે રોટલો ઝીણો કર્યો છે એને તપેલીમાં એડ કરી દેવાનો અને એને સરખી રીતે મિક્સ કરીને હલાવી દેવાનું. ત્યારબાદ આપણે થોડી કરીને છાશ વેડવાની. છાશનું પ્રમાણ આપણે રોટલાની ક્વોન્ટિટી ઉપર નક્કી કરવાનું. આપણે રોટલો વધારે હોય તો છાશનું પ્રમાણ વધારે રાખવાનું અને રોટલો ઓછો હોય તો છાશનું પ્રમાણ ઓછું રાખવાનું. 2 મિનિટ એને ચડવા દેવાનું. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખવાની અને થોડીક કોથમીર સ્પ્રિંકલ કરવાની. ગરમા ગરમ રોટલો આપણો તૈયાર છે. થેન્ક યુ એન્ડ જોઈન મી.